કન્યા આપી નહીં. એટલે બ્રહ્માજીનું મંદિર થતું નથી બીજું. એટલે આ બ્રહ્માનો પુત્ર છે એટલે ધ્યાન રાખજો. અને કેમ પગ અડાડ્યો? આ તો બ્રાહ્મણનો પુત્ર પગ અડાડાય, પણ એના બાપાએ ભૂલ કરી હતી. સાંભળી લેજો, એના બાપાએ પોતાની દીકરી ઘરમાં એના પર ખરાબ દ્રષ્ટિ જોયું હતું. એટલા બ્રહ્માજીનું કોઈ બીજું મંદિર થતું નથી. મહાદેવના બધા મંદિરો થયો, સત્યનારાયણ ભગવાનની કથાઓ થઈ. સાંભળી લેજો. અને આ બ્રહ્માના પુત્રને હમણાં શું કીધું? આ બે પેણું છે, હમણાં ઠર અમે પહેણીએ છીએ, હમણાં ઠર તને પાછા પહેણાવીએ છીએ. એમ કરી કરીને લોકો છેતરું છે. એટલે બ્રહ્માજીનું મંદિર થતું નથી. અને આ બ્રહ્માનો પુત્ર એનું નામ ક્ષેત્રપાળ છે. ધ્યાન રાખજો આ શબ્દો. સાંભળો. આ દીકરી આ દીકરીઓ માટે કહી દઉં, બીજા છોકરાઓ માટે નથી શબ્દ. કોઈની બેબી થઈ નાની જન્મી એટલે બેબી, મોટી થઈ સ્કૂલમાં મૂકી બેબી મોની છોકરી, બે નામ થયો. હોપડી લેજો. બે છોકરીમાંથી 18-20 વર્ષની થઈ એટલે આજે પત્ની બની, આજે કન્યા બની. 3 નામ થયો. 2 વર્ષ 5 વર્ષ પછી પેટમાં ઘર ભરે એને દીકરો થયો, માતા બની 4. એ દીકરાને પહેણાયો, સાસુ બની 5. આ દીકરીઓ માટે ખોનદોન, દીકરા માટે નહીં. ભેંસના પાડો છે એ પાડો ને પાડો જ. મોટો થાય તોય પાડો, નાનો થયો હોય તોય પાડો. આ વિચારજો શબ્દ. સાંભળો. દીકરીને ઘર છોડીને જવું પડે છે ને બેટા, એ તો ખોનદોન કહેવાય. દીકરીઓ રમી કૂદ્યો ઘરમાં 20 વર્ષ ને 20 વર્ષ પછી આજે પાર્કે ઘેર જવાનું હોય, કેટલું દુઃખ થાય. મામા મોસાળ છોડ્યું, ભાઈઓ છોડ્યા, કુટુંબ છોડ્યું, મા બાપ છોડ્યો. અને આ દીકરી હવે ત્યાં જવાની સાસરીમાં. એનો સ્વભાવ બધા વેઠવાના, કપડો ધોવાનો, લુગડો ધોવાનો, કામ કરવાનું. પણ લક્ષ્મીના ભાગે બૈરાના ઘરમાં લક્ષ્મી આવે. યાદ રાખજો તમે આ શબ્દો. આદમીના ભાગે સંતાન આવે, છોકરા થાય છોકરી થાય, બધું ભાગ્ય કોનું? આદમીનું. લક્ષ્મી ઘરમાં આવે ને એ બૈરાનું કારણ. કોઈ બીના ઘરમાં બૈરું સુપાત્ર જોઈએ, ઝઘડાડું નહીં. ઝઘડો કરે એના ઘરમાં લક્ષ્મી નહીં આવે. પણ પતિ કેવા જોઈએ? રામ જેવા. પીર બધો કુણીઓ મારતા હોય એના ઘરમાં લક્ષ્મી નહીં આવે. બધો બ્રાહ્મણ પાસે હાથ જોવડાવે છે, મા બાપ બી હાથ જોજો, હાથ જોજો. આજે હું છું તમને પત્ની પતિ દેવાદિવંદન.